को हास्य बना रखे हो ना कि खाओ पियो और लहर करो। ये खाओ पियो लहर करने वालों, जिनको मार्ग होएगो वो दूसरा मार्ग होएगो, वहां पुष्टि शब्द को भी कोई दूसरा अर्थ होएगो। हमारो पोषण शब्द और हमारो जो अनुशयन शब्द है, और वह अनुशयन के संग शब्द के संग जो श्री प्रभु अपने अंतरंग जीवन के संग स्थिति कर रहे हैं या दशम स्कंद की लीला में, वो हमारो अर्थ सच्चो पुष्टि को अर्थ है और वही सच्चो वैराग्य को अर्थ है। क्योंकि अगर ये सच्चे वैराग्य को अर्थ नहीं हो तो हमारे गुरुजन, हमारी जो गुरु हैं और हमारी जो मालकिन है, हमारी वो मालकिन हमारी आज्ञा कर रहे हैं कि समतज्य सर्व विषयांश तव पादमूलम। महाराज, ये यहां से वापिस रास क्षेत्र में से वापिस जाने को आप कोई दूसरे को कोई उपदेश दीजो, हम या उपदेश के पात्र नहीं हैं। क्योंकि हमारे जैसो जगत में त्रिलोकी में कोई वैरागी है कहां वैरागी, और वो वैराग्य लेके हम आप तक आए हैं। या लिए आपको भी कोई अधिकार नहीं है कि आप हमको या रस क्षेत्र से बाहर जाने को आदेश दो। समत्यज्य सर्व विषयांश तव पादमूलम, ये वो समत्यज्य सर्व विषयान को मार्ग है, या लिए सच्चे वैराग्य को ये मार्ग है। ये ध्यान रखिए। या लिए श्री महाप्रभु ये सारी समस्त शास्त्र राशि को 4 भाग में बांट रहे हैं, प्रमाण, प्रमेय, साधन और फल। अब देखो, कुछ शास्त्र से तुमको शब्द कोश से बताऊं। वहां में एक ये चार्ट है जो ऊपर से तुम्हारे एग्जैक्ट ऊपर से मुख पृष्ठ सहित 5 पन्ना हटा दो। वहां में एक में अनुबंध और अधिकारी, एक तरफ अनुबंध लिख रहे हो, दूसरी तरफ अधिकारी लिख रहे हो। मिल गया? देखो सवन के पास आ गए हो कि नहीं? सीधे हाथ की तरफ ब्रैकेट में 3 शब्द मिलेंगे, एक प्रमाता है, एक प्रमा है और एक प्रमाण है। हरी शाही में है, लीली शाही में जाको तुमको मिल गया। जिनको नहीं मिला है बताओ उनको। पहला शब्द क्या है? प्रमाता, और दूसरा शब्द है प्रमा, और तीसरा है प्रमाण। यही में हम चौथा शब्द जोड़ेंगे प्रमेय। ठीक है ना? यानी हमारे पास 4 शब्द हो गए, जो अपनी जो नोटबुक है वह नोटबुक में लिखो आप। सब जगह जाएंगे पढ़ने, सब जगह अर्थभेद से थोड़े अर्थभेद से। अब अपने 4 शब्द भये। पहलो शब्द लिखो प्रमाण, दूसरो लिखो प्रमेय, तीसरो लिखो प्रमा। હવે આપણી પાસે 3 શબ્દો આવી ગયા, પ્રમાણ, પ્રમેય અને પ્रमा। હવે જે પ્રમાણ લખ્યું છે ને એનાથી આ બાજુ એટલે ડાબી બાજુ એક એરો બનાવીને એરોના પહેલા લખો શબ્દ પ્રમાતા અને પછી લગાવો એરો લગાવો, અને એરોની સામે આવવું જોઈએ પ્રમાણ, પ્રમેય અને પ્रमा। ફરીથી લખાવું। પહેલા સૌથી શરૂઆત જ્યારે લખવાની કરો તો સૌથી પહેલા નોટબુકની બિલકુલ આ બાજુ અહીંયાથી જ્યાંથી લખવાનું ત્યાં પહેલા લખો પ્રમાતા। શરૂઆતથી જેમ અહીંયાથી લખશું ને આપણે, તો અહીંયાથી લખો પ્રમાતા, પછી એને આગળ એક એરો બનાવી દો નાનકડો, અને એરોના આગળ લખો પહેલું પ્રમાણ, પછી લખો પ્રમેય અને પછી લખો પ્रमा। લખાઈ ગયું ને? કારણ શું છે કે પ્રમાતા માટે 3 વસ્તુ છે, પ્રમાણ, પ્રમેય અને પ્रमा। બરાબર છે?
હવે હું બોલું એને થોડુંક સાંભળજો. પ્રમાણ વડે એકવાર સાંભળી લો પછી લખે છે. પ્રમાણ વડે પ્રમાણથી જે જાણવા યોગ્ય છે એને જાણી, પ્રમાણ વડે પ્રમાણથી જેને જાણવું છે તેને જાણીને અર્થાત પ્રમેયને જાણીને પ્રમા પ્રાપ્ત થાય છે પ્રમાતાને. પ્રમાણ વડે પ્રમેયને જાણીને એમ લખો ભલે. પ્રમા પ્રાપ્ત કરી મનુષ્ય પ્રમાતા થાય છે અથવા પ્રમાતા બને છે. प्रमा प्राप्त करीने प्रमाण के द्वारा प्रमेय को जान के प्रमा प्राप्त करके प्रमा प्राप्त करने वालो मनुष्य प्रमाता कहो जाएगो. बराबर. હવે એને ફરી સમજાવું. પ્રમાતા એટલે કોણ? જે જાણે. એટલે અત્યારે જે કંઈ પણ જાણવા બેસ્યા છીએ એટલે આપણા બધાના નામ માટે શું નામ લાગુ પડે? પ્રમાતા. પણ એ પ્રમાતા ક્યારે કહેવાય? કે જ્યારે સાચું જ્ઞાન આપણા હાથમાં આવી જાય તો. હાથમાં એટલે સમજમાં. આપણે સાચું જ્ઞાન ધારણ કરવા જ્યારે થઈ જઈએ એટલે ધારણ કરતા થઈ જઈએ એટલે કે સાચી સમજ આપણા અંદર આવી જાય જ્યારે કોની? શાસ્ત્ર બાબતમાં. વિષય શું છે? શાસ્ત્ર અથવા નિગમ આગમ. એ નિગમ કે આગમની સાચી સમજ જ્યારે આવી જાય ત્યારે આપણે પ્રમાતા કહેવડાવીએ. એ પ્રમાતા થવા માટે આપણી પાસે એવા સાધન હોવા જોઈએ કે જેનાથી આપણને સાચું જ્ઞાન પ્રાપ્ત થાય. તો સાચું જ્ઞાન મેળવવાના જે સાધન હોય એને કહેવાય પ્રમાણ. જેના વડે આપણે સાચું જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ એનું નામ પ્રમાણ. અને જેનું જ્ઞાન પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ આપણે કોનું જ્ઞાન પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ? શાસ્ત્રનો. કોનું? શાસ્ત્રનો. એટલે શાસ્ત્ર આપણા માટે થયા પ્રમેય. જેનું જ્ઞાન મેળવવા માંગતા હોઈએ તે વસ્તુનું નામ છે પ્રમેય. જેના વડે આપણે એ જ્ઞાન મેળવવા માંગતા હોઈએ એનું નામ છે પ્રમાણ. અને જે સાચું જ્ઞાન આપણે મેળવી રહ્યા છીએ એ સાચા જ્ઞાનનું નામ છે પ્રમા. હવે ફરી કસરત કરું કે ખ્યાલ આવી ગયો? પ્રમાણ, પ્રમેય અને પ્રમા, અને એ ત્રણેય જરૂરી છે પ્રમાતા માટે. જે વ્યક્તિ સાચું જ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છા ધરાવે છે અથવા સાચું જ્ઞાન છે જેને, એ બંનેને આપણે અત્યારે પ્રમાતા કહીએ. થોડાક છૂટથી કહેવાય નહીં પણ તમારી સમજ માટે એવી છૂટ લઈ રહ્યો છે. જે વ્યક્તિ સાચું જ્ઞાન મેળવવા માંગતા હોય અથવા તો જેઓએ સાચું જ્ઞાન મેળવી લીધો છે તેઓને પ્રમાતા કહેવાય. ક્લિયર થઈ ગયું પ્રમાતાનો અર્થ? જે સાધનો વડે આપણે સાચું શાસ્ત્રનું સાચું જ્ઞાન મેળવવા માંગતા હોઈએ તેને શું કહેવાય? પ્રમાણ. આપણા માટે આપણને શાસ્ત્રનું સાચું જ્ઞાન કોણ આપી રહ્યું છે? શ્રી મહાપ્રભુની વાણી. એટલે આપણા માટે પ્રમાણ શું છે? શ્રી મહાપ્રભુની વાણી. અને શ્રી મહાપ્રભુની વાણીથી જે યથાર્થ આપણે મેળવીએ એ યથાર્થનું નામ શું છે? પ્રમા. જે યથાર્થ મેળવીએ યથાર્થ જ્ઞાન આપણા માટે પ્રમા અને આપણે પ્રમાતા. બોલો, હજી એક્સરસાઇઝ કરું? બેસી ગયું? પ્રમાણ એટલે કે સાચું જ્ઞાન મેળવવાનું સાધન.
પ્રમેય એટલે જેનું જ્ઞાન મેળવવા માંગીએ છીએ તે સાચું જ્ઞાન, યથાર્થ જ્ઞાન, તે પ્રમા. અને એ સાચા જ્ઞાનને જે મેળવી રહ્યા છે જે વ્યક્તિ, એ પ્રમાતા. એટલે પ્રમાતા, પ્રમાણ, પ્રમેય અને પ્રમા. બરાબર? એટલે એકંદરે શાસ્ત્ર આપણને આપણા માટે શું થયા? પ્રમેય. શાસ્ત્ર એટલે, હવે એનાથી ઉપર જઈએ, શાસ્ત્ર કોને પ્રગટ કર્યા છે? શાસ્ત્ર કોને પ્રગટ કર્યા છે? શ્રી ઠાકોરજીએ. એટલે ઠાકોરજી પણ આપણા માટે કોણ થયા? પ્રમેય. હવે ઠાકોરજી આપણા પાસે કોઈ સાધન ન કરાવે અને છતાંય ઉત્તમ ફળ આપી દે તો એને શું કહેવાય? પ્રમેય બળ. તમે પ્રમેય બળ ઉપયોગ કરો છો ને, એ પ્રમેય શબ્દને સમજો એ કેવી રીતે લાગુ પડે છે. જ્યારે તમારાથી કાંઈ સાધન ન કરાવે તમને ઉત્તમ ફળ આપી દે તો એને કહેવાય કે શ્રી ઠાકોરજીએ આ દાન શેનાથી કર્યું છે? પ્રમેય બળ થકી. એટલે ત્યાં પ્રમેયનો શબ્દ આવે, નહીં તો પ્રમેય ના આવે. ટૂંકમાં અત્યારે આપણે ફરી એક સ્ટેપ નીચે આવી જઈએ. શાસ્ત્ર એટલે પ્રમેય અને શાસ્ત્ર પ્રગટ કરનારા ભગવાન એટલે પ્રમેય. બરાબર? હવે આ શબ્દો આપણા ક્લિયર થઈ ગયા ને? आई होप प्रमाण, प्रमेय, प्रमा અને प्रमाता, આ ચાર શબ્દ अपन को स्पष्ट हो गए. ठीक है ना? अब मैं फिर ब्रजभाषा पे आ जाऊं. थोड़ा टेक्निकल सब्जेक्ट है तो ये तुमको गुजराती में समझाया. ठीक है ना? चार. अब यहां में सो अपन को दो शब्द यहां लिखे हुए हैं, मिल रहे हैं कि नहीं मिल रहे हैं? આપણે ચાર जो है ना विभाजन, आखो शास्त्र, संपूर्ण शास्त्र महाप्रभु की दृष्टि से कितने विभागन में बटे हुए है? चार विभाग में. कया विभाजन? बराबर. એટલે એમાંથી કેટલા શબ્દ હવે ક્લિયર સમજી ગયા આપણે? બસ આટલું બોલો, આવી રીતે બોલો તો મને સંતોષ. એ ચાર માંથી બે શબ્દો આપણે ક્લિયર સમજી ગયા, પ્રમાણ અને પ્રમેય. એમાં મિસ્ટેક હવે નહીં કરવાની. આપણા માટે પ્રમાણ એટલે શ્રી મહાપ્રભુની વાણી. અને બીજા હજી એનાથી થોડુંક વ્યાપક અર્થ લઈએ ને તો હજી સમજી લો, સંપૂર્ણ શાસ્ત્રની વાણી જે છે એ આપણા માટે પ્રમાણ કહેવાય. તેથી શ્રી મહાપ્રભુ આજ્ઞા કરે છે કે શબ્દઃ એવ પ્રમાણમ. શાસ્ત્રના સંપૂર્ણ શબ્દ આપણા માટે પ્રમાણ છે. એટલે સનાતન ધર્મી છીએ આપણે. આપણે હિન્દુ કહીએ છીએ ને, એની કહાની જુદી છે, એની કોઈ દિવસ ફરી વાર્તા કરશું. પણ આપણી સાચી ઓળખ છે સનાતન ધર્મી. આપણે સનાતન ધર્મવાળા છીએ અને સનાતન ધર્મી હોવાના કારણે શાસ્ત્રના સમસ્ત શબ્દો જે છે એ આપણા માટે પ્રમાણ છે. આ એક સ્ટેટમેન્ટ. હવે આપણે ભારતીય છીએ એનાથી કોઈ ના પાડે છે? નથી ના. પણ છતાંય ક્યાંના છીએ? ભારતમાં ક્યાંના છીએ? ગુજરાત મુખ્યત્વે અત્યારે. એટલે ભારતીય હોવા છતાં પણ ગુજરાતી કહેવડાવીએ ને આપણે, કહેવાઈએ ને આપણે. એવી જ રીતે આપણે સનાતન ધર્મી હોવાની સાથે સાથે પુષ્ટિ માર્ગીય છીએ ને. એટલે જ્યારે પુષ્ટિ માર્ગીય છીએ તો આપણા માટે પ્રમાણ શું છે? શ્રી મહાપ્રભુની વાણી. ધેર યુ આર. બરાબર રિડક્શન આવ્યું ને? ગણિત બેસ્યું ને? બરાબર. વ્યાપક અર્થમાં કોઈ પૂછે કે ભાઈ શું છે કે અમારા માટે સંપૂર્ણ શાસ્ત્ર પ્રમાણ, પણ અંગત રીતે કોઈ પૂછે તો મહાપ્રભુની વાણી અમારા માટે પ્રમાણ. अब आपको ब्रजभाषा के लक्ष्य में कहूं, मैंने कही ना कि हमारे ब्रजभाषा में लक्ष्य आम है. हमने कौन की खीर खाई है भैया? महाप्रभु की खीर खाई है. या ये गुण कौन के गाएंगे? महाप्रभु के. ये बात. चलो आज तो प्रमाण प्रमेय दो शब्द अपन को स्पष्ट भय ना. अब अपन साधन पे आवे. दो शब्द अपन को क्लियर हो गए. प्रमेय यानी श्री महाप्रभु हमको एक तो संपूर्ण शास्त्र में प्रमाण व्यवस्था क्या है ये बता रहे हैं, संपूर्ण शास्त्र में प्रमेय व्यवस्था क्या है याकू बता रहे हैं, और संपूर्ण शास्त्र में साधन व्यवस्था क्या है याकू बता रहे हैं. अभी मैं याकू और आगे खोल के बताऊंगा. पहले एक एक स्टेप पे अपन क्लियर हो जाए.
अच्छा याद दिलाते रहिए। और क्या, कोई एक तो चाहिए जो कहे कि भैया जी गोकुल कब चलोगे। ऐसा है, कालो ही सही पर भैया फूल तो लगवाया तुमने हमारी बंडी में। साधन शब्द के शब्दकोश में विद वेरिएशन कोई शब्दकोशकार 34 अर्थ बतावे और कोई 32 अर्थ बतावे। अपन 32 की चर्चा नहीं करेंगे। साधन शब्द के कितने अर्थ हैं? 32 या 34, ऐसे दो मत हैं। और साधन शब्द बने है संस्कृत के साध धातु सु और जाको मतलब हुए संसिद्धि। कोई पण वस्तुनी બહુ ભલી ભાંતિ ખૂબ પૂર્ણતાથી સિદ્ધિ થઈ જાય, આપણે સિદ્ધિ મેળવી લઈએ, એનું નામ કહેવાય સંસિદ્ધિ। हमारे मुख्य स्वामिनी जी को क्या नाम है? हमारी मालकिन को बताओ। मुख्य मुख्य ठाकुर जी के, श्री कृष्ण के राधा नाम है ना? बोलो तो सही। मैं बोल रहे हूं, मेरे बात को समझो करो, बिल्कुल बिना समझे मत बोल दे करो। तो हमारी मुख्य मालकिन को नाम क्या है? राधा है ना? राधा को मतलब भी यही हो गए संसिद्धि। जो अर्थ राधा को है वही अर्थ साध धातु की संसिद्धि अर्थ को अर्थ है। यानी ये राध साध ये दोनों धातु संसिद्धि के अर्थ में है। सिद्धि लखो छो ने, सिद्धि लखो एना पेला सम लखो, स अने ऊपर मींडू, संसिद्धि। खूब उत्तम प्रकारनी सिद्धि होय एने संसिद्धि कहेवाय। ये साध अथवा साध धातुथी बन्यो छे साधन। જેના વડે કોઈ પણ વસ્તુ સંસિદ્ધ કરવામાં આવે, મેળવવામાં આવે, પરિપૂર્ણતાથી મેળવવામાં આવે, એને કહેવાય સાધન। ના, પ્રમાણ અને સાધનમાં ફેર એ આવે ઘનશ્યામભાઈ કે પ્રમાણ એ કોઈ પણ વસ્તુના બોધનો એક સાધન છે કે ઇન્સ્ટ્રુમેન્ટ છે, અને આ ફળ સિદ્ધિનું કારણ છે, મેળવવાનો, પ્રાપ્ત કરવાનો। એ પણ ત્યાં પણ પ્રાપ્તિ છે, પણ એ એમાં અર્થભેદ છે। ખ્યાલ આવ્યો ને? એટલે સાધન એટલે જેના વડે પરિપૂર્ણતાથી કોઈ પણ વસ્તુની પ્રાપ્તિ કરી શકાય કે મેળવી શકાય એનું નામ સાધન। बिल्कुल। अने और देखो याद यही, जहां अर्थ में तुम अंग्रेजी में इंस्ट्रूमेंट को, कोई पण वस्तु ने जे तमे इंस्ट्रूमेंट कहो छो ने एने संस्कृत हिंदी के गुजराती में करण कहेवाय। कदाच तमारी रिफाइंड गुजराती जे छे एमांय करण ज कहेवातुं हशे, केम के आजे गुजरातीनो प्रयोग ओछो थई गयो छे, पण आमे करण कहेवाय। कोई भी इंस्ट्रूमेंट, जो इंस्ट्रूमेंट अपने कोई भी अचीवमेंट के लिए सबसे ज्यादा इंपॉर्टेंट और अनिवार्य हो, इंडिस्पेंसिबल, ऐसे इंस्ट्रूमेंट को नाम करण है। यानी ये व्याकरणकार बतावे कि साधक तमम करणम, साधक तमम करणम। जो सबसे साधक है हमारी कोई भी अचीवमेंट के लिए, हमारी कोई भी प्राप्ति के लिए, जो अनिवार्य है, और अनिवार्यतया वो हमसु हमारे जब हम वाको प्रयोग करें, जब हमको कोई अचीवमेंट हो जाए तब वाको कहेंगे करण। तो साधन कहो या करण कहो, बात एक ही है। ठीक है? तो साधन अथवा करण ये बन्ने वस्तुનું નામ એક જ છે। કોઈ પણ વસ્તુ મેળવવા માટે જે અનિવાર્ય હોય, જેને આપણે દૂર કરી જ ના શકતા, અથવા તો જેના વગર એ વસ્તુ પ્રાપ્ત થાય જ નહીં,
એવી અનિવાર્ય વસ્તુ માટે કહેવાય કારણ। ठीक है ना? जो लिख सकते हैं वो लिख लीजिए, साधक तमम कारणम, जो थोड़ा भी संस्कृत में रुचिबद्ध हो। अब देखो ये तीन बात तो हो गई ना, प्रमाण, प्रमेय और साधन। पर महाप्रभु के शब्दन में तुम देखो थोड़ा फर्क है। यहाँ श्री महाप्रभु ने साधन शब्द को पहले प्रयोग नहीं किया है, फल शब्द को प्रयोग पहले किया। यानी ये पढ़ो वहां में फल साधन है, वो साधन फल नहीं है। तो पहले बताते तो बाकी मजा नहीं आती, पर अब ख्याल आएगा तुमको। ख्याल आया ना? और चौथा डिवीजन जो है वो है उपसंहार। अपन की बात शास्त्र पे चल रही है। शास्त्र कहो कहे, निगमागम कहो, तो शास्त्र या निगमागम को श्री महाप्रभु ने चार विभाजन दृष्टि दिए दीनी, प्रमाण, प्रमेय, साधन, फल साधन। प्रमाण, प्रमेय, फल साधन और उपसंहार, ये चार विभाजन में श्री महाप्रभु हमको पूरे शास्त्र को समझा रहे हैं। इतनी बात मेरे ख्याल में आई। फल साधन कहना चाहिए या साधन फल कहना चाहिए, मेरी बात समझ में आई ना? या में क्या भेद है मैं आगे बताऊंगा। फल साधन कहेવું જોઈએ अथवा साधन फल कहेવું જોઈએ, આમાં કેવી રીતે વાત કરવી જોઈએ અને અહીંયા ફળ સાધન કેમ કહેવાયું છે એની વાત આપણે આગળ કરશું। પણ અત્યારે ચાર ડિવિઝન મુખ્યત્વે જે ચાર છે એમાંથી ફળ સાધન ભેગા થઈ ગયા એટલે ત્રણ થઈ ગયા અને એક ઉપસંહારનું ચોથું ડિવિઝન આવી ગયું। બરાબર ને? એટલે હું તમને ત્યારે જ સુધારવા માંગતો હતો, પણ મેં કહ્યું તમે ચાર ડિવિઝન પ્રમાણ, પ્રમેય, સાધન, ફળ કહી દીધા છે તો કંઈ વાંધો નહીં, પહેલા આપણે એને સમજી લઈએ। ઉપસંહારને હું પછી મેળવીશ, એમાં ઉમેરીશ। तो कुल मिला के बात पांच है, लेकिन अपन के पास चार डिवीजन है, प्रमाण, प्रमेय, फल साधन और उपसंहार। ठीक है ना? ये चार विभाजन में श्री महाप्रभु संपूर्ण शास्त्र को अपन को समझाना चाह रहे हैं। तो अपने दो मुद्दा क्लियर हो गए। पहला मुद्दा शास्त्र कहो अथवा निगम आगम कहो, एक बात। दूसरी बात कि वो शास्त्र या निगमागम कुल मिला के चार दृष्टि से अपन को समझना है, प्रमाण, प्रमेय, फल साधन और उपसंहार। यहां तक हम आ गए। अब तुम्हारे ये टेक्स्ट निकाल लो। उपसंहार को मतलब आपके यहां क्या होगा गुजराती में? कंक्लूजन, वही अर्थ। यानी मैं उपसंहार को उपसंहार के साथ ही मैं आपको क्लियर करूं। जो बहुत अंडरस्टूड शब्द है वास्तु में आगे बढ़ जाऊंगा ना, ठीक बात है। अब मेरे दो मुद्दा क्लियर रहेंगे ना? आई होप कि वो आपकी बिल्कुल चित्त में रहने चाहिए। ओके? શાસ્ત્ર ને જ્યારે પ્રમાણ ગણશું ને, શ્રી મહાપ્રભુ આપણને એ સમજાવશે અને આગળ હું એ સમજાવીશ। બહુ સારો આપે પ્રશ્ન કર્યો। જ્યારે શાસ્ત્ર આપણા માટે પ્રમાણ છે તો શાસ્ત્ર આપણને જેટલા મુદ્દા જણાવવા માંગે છે એ બધા મુદ્દાઓ આપણા માટે એકંદરે પ્રમેય થયા। સમજ્યા ને? જેમ આપ મારા संपूर्ण सृष्टिना जे चार्ट जे मैं पहला एम आप्यो छे, ए सृष्टिनु चार्ट आप जुओ, काढ़ी लेजो, पछी जो होय तो काढ़ी लो। छेल्लो पेलो जेमां कृष्ण जे बिल्कुल ब्लू अने ब्लेक कलरनो चार्ट जे छे लगभग पाछळ हशे आपना। बताओ अजय, जेने ना होय तमे हेल्प करजो सा पासे। आ एक मिनट दो। हाँ बाबू,
मैं आगे? अब देखो, પરબ્રહ્મ કૃષ્ણમાંથી બે અવસ્થા પ્રગટ થઈ છે, એક અંતર્યામીની અને એક અક્ષર બ્રહ્મની. બધાને વંચાય છે ને? બે અવસ્થા પ્રગટ થઈ અને અક્ષર બ્રહ્મની અવસ્થામાંથી પછી કાલ, કર્મ, સ્વભાવ, પ્રકૃતિ અને પુરુષ આવી 5 અવસ્થાઓ પ્રગટ થાય છે. એટલે કનુભાઈના પ્રશ્નનો જવાબ એવો છે કે જ્યારે શાસ્ત્ર પ્રમાણ હોય તો આ કાલ, કર્મ, સ્વભાવ, પ્રકૃતિ, પુરુષ જેવા તમામ વિષય જે છે, મુદ્દાઓ, એ બધા પ્રમેય કહેવાય. કેમ કે શાસ્ત્ર વડે આપણે કાલને જાણીએ છીએ, શાસ્ત્ર વડે આપણે કર્મને જાણીએ છીએ, શાસ્ત્ર વડે આપણે સ્વભાવને જાણીએ છીએ, શાસ્ત્ર વડે આપણે પ્રકૃતિને જાણીએ છીએ, શાસ્ત્ર વડે આપણે પુરુષને જાણીએ છીએ. ઇઝ ઇટ ઓકે? चलूं मैं आगे? थोड़ा सा डर के मैं प्रयोग कर रहे हूं. इतनी बड़ी क्लास, एजुकेशन में मेरे 40 वर्ष गए हैं और एजुकेशन को एक फंडामेंटल रूल है, बहुत अच्छी क्लास एक अध्यापक के साथ, ideal class is for 3 or maximum 4 students, and વધુમાં વધુ એક્સટેન્ડ સુધી આપણે એને તાણવા માંગીએ, એને ખેંચીને એનું અર્થઘટન કરવા માંગતા હોઈએ તો મેક્સિમમ 8 और 10. बट 8 और 10 वो एक वर्स्ट पक्ष है, उत्तम पक्ष नहीं है, अधम पक्ष है. 3 या 4 स्टूडेंट उत्तम पक्ष है. मेरी क्लास क्योंकि अलौकिक विषय की है और अध्यापक तो वहां विराज रहे हैं, ये विराज रहे हैं आगे और पीछे दोनों जगह. मैं तो एक हाड़मास को पुतला, उनको निमित्त मात्रम भव सभ्य साचिन हूं. यानी ये मेरी जो 250, 300 और कल 400 और 500 हो जाए, उतने 500 और 400 की क्लास जो लगेगी ये केवल प्रमेय बल के कारण ही लग पा रही है. ये मेरा थोड़ा सा अधिक साहस कर रहे हूं मैं. मेरे साहस को तुम सब सफल बनाओ, ऐसी मैं तुमसे अपेक्षा रख रहे हूं. थोड़ी मेहनत मेरे साथ करते जाइयो. चलो, हमारे 2 मुद्दा क्लियर भाई हैं. अब मैं फिर लौट के आऊंगा यहाँ पे, यानी इतना ध्यान रखिए. अब देखो, अपन मंगलाचरण करें सबसे पहले. जयंती, एक बार सुन लो फिर मेरे साथ बोलियो ताकि उच्चारण अपने शुद्ध हो. जयंती श्रीमदाचार्य वाचो अर्थामृत वर्षणई. 3 भागમાં મેં બોલ્યો. अब जयंती श्रीमदाचार्य वाच, ये वाचो છે ને એને વાચઃ કરી દો. जयंती श्रीमदाचार्य वाच अर्थामृत वर्षणई. पुमर्थादिगत भ्रांति तापः, पुमर्थादिगत याभिर निवारितः. कौनो जय जयकार छे? कौन को जय जयकार है? देखो श्री महाप्रभु की वाणी, श्रीमद आचार्य चरण की जो वाणी, वाचः शब्द छे ना, ये बहुवचन छे. थोड़ा सा कोलाल को अपन, वाचः शब्द है ना, ये श्रीमद आचार्य वाचः, वो वाचः शब्द बहुवचन है. समझे ना तुम? एक वचन शब्द है वाक और बहुवचन है वाचः. यानी श्री महाप्रभु के जितने ग्रंथन में वाणी विराज रही है, उन सब वाणी की, सबके लिए बहुवचन है. एक वचन में पण प्रयोग थई शके, पण श्री पुरुषोत्तम जी जे बात श्री गोपालदास जी आपने समझावे छे ना, ये बात ने श्री पुरुषोत्तम जी आ दृष्टि थी समझावी रह्या छे. श्री गोपालदास जी शुं आज्ञा करे छे? ग्रंथ सर्वे. तो श्री महाप्रभुए खाली एटલું એમને કહ્યું હોત કે ગ્રંથ એટલે વાણી
રસરૂપા છે તો પણ વાત પૂરી થઈ ગઈ હોત, છતાં એમને ગ્રંથોનું નામ આપ્યું. ગ્રંથ સર્વે રસરૂપ કીધા. એટલે જેમ એમને બહુવચનમાં એની રસરૂપતા બતાવી, એવી જ રીતે અહીંયા શ્રી પુરુષોત્તમજી પણ આપણને વાણીની બહુવચનથી સમસ્ત વાણીનું, એટલે કે જ્યાં જ્યાં વાણી વચન રૂપ પ્રગટ થઈ છે તે આપણને કહી રહ્યા છે. ખ્યાલ આવ્યો? मेरी बात ख्याल में आई कि नहीं? तो श्रीमद आचार्य वाच, श्री महाप्रभु की जो वाणी है, वचन है, अलग अलग ग्रंथन में जितने भी वचन है, यावत वचन है, वो सब वचन जयंती. जयंती को मतलब क्या भयो? સૌથી ઉત્કૃષ્ટતમ રૂપથી બિરાજે છે. ગુજરાતીમાં તમારા શબ્દ છે ઉત્કૃષ્ટ શબ્દ છે કે નહીં? ઉત્કૃષ્ટ એટલે શું? સૌથી ઉત્તમ, સર્વોત્તમ. એટલે ઉત્કૃષ્ટતમ, અત્યંત ઉત્તમ સ્થાને બિરાજે છે. એવી જે ભક્તની, એવી જે શરણાગત જીવની મનોકામના છે, એ મનોકામનાના રૂપમાં શ્રી પુરુષોત્તમજી એને આ વાતને પ્રગટ કરી રહ્યા છે કે શ્રીમદ આચાર્ય ચરણની વાણીનો જય જયકાર હોજો. એ જય જયકાર શું છે? અત્યંત ઉત્કૃષ્ટ અવસ્થામાં એ બિરાજે, ઉત્કૃષ્ટ સ્થાને એ બિરાજે, એ જ એમનો જય જયકાર. હંમેશા રાજ સિંહાસન ક્યાં હોય? ઉત્કૃષ્ટ હોય ને. સામાન્ય પ્રજાથી ઉત્કૃષ્ટ હોય, એટલે ઉત્કૃષ્ટ સ્થાને જે બિરાજે એ જ બિરાજી શકે કે જેનો જય જયકાર થતું હોય. ખ્યાલ આવે? એટલે શ્રીમદ આચાર્ય વાચ जयंती. इतना क्लियर हो गया? श्रीमद आचार्य चरणनी वाणी नो जय जयकार होजो, ये भक्त की मनोकामना भाई. अब कह रहे हैं कि उन वाणी में ऐसो क्या कार्य, उन वाणी में ऐसी, वह वाणी में ऐसी क्या खूबी है कि वो वाको जय जयकार हो रहे और वो सबसे उत्तम स्थान पे विराज रही है. तो कह रहे हैं कि वह वाणी ने अर्थामृत वर्षणैहि, अर्थ रूपी अमृत की वर्षा के द्वारा, ख्याल आया ना? देखो, अमृत शब्द को मतलब क्या है बताओ? अमृत એટલે શું? તમે અમૃત કોને કહો ગુજરાતીમાં? જો તમને મજા આવે છે કે નહીં? એક અમૃત શબ્દ કહેતા આપણને કેવી તકલીફ થાય છે? બોલો બોલીએ. यानी જેનું પાન કરવાથી મરણ ધર્મ જે છે એ મરણ ધર્મથી મુક્તિ થઈ જાય, એટલે એ અમર છે. ખ્યાલ આવ્યો? હા, મનુષ્ય જે છે એ મરણ ધર્મ છે ને, એટલે પ્રાણી જે મરણ ધર્મ છે એમાંથી મરણ એટલે મૃત્યુરૂપી ધર્મ દૂર થઈ જાય અને એને અમરત્વ પ્રાપ્ત થઈ જાય. वाको नाम अमृत जो करावे. ठीक है ना? अब तुमको एक और अमृत का अर्थ बताऊं. देखो ये कोशकार क्या कह रहे हैं, वाको ध्यान दीजिए. मुक्ति ही कैवल्य निर्वाण श्रेयो निश्रेयस अमृतम मोक्षो अपवर्ग. ये सब मोक्ष या मुक्ति के ये इतने नाम हैं. मुक्ति, कैवल्य, देखो मुक्ति, लख्यो ना, मुक्ति, कैवल्य, निर्वाण. निर्वाण, नि
અને વા અને ઉપર ર, નિર્વાણ. શ્રેય, શ્રેય. પછી નિશ્રેયસ, ની લખીને પછી વિસર્ગ મૂકવાના, એટલે બે બિંદુ. નિશ્રેયસ. अमृत, मोक्ष और अपवर्ग. देखो कितने भय, 8 नाम भय. कितने भय? 8. ये चलो अपवर्ग, अपवर्ग, ग ઉપર ર ચડાવવાનો. अपवर्ग. बोलूं आगे? अब देखो अलग अलग मत, अलग अलग अगर विचारण से देखेंगे तो मोक्ष के अनेक रूप हो सके, वहां में अपन को कोई आपत्ति नहीं है. पर जो परम अवस्था है जीवात्मा की, वाको नाम मोक्ष है, या विषय में कोई को मतभेद नहीं है. हमारे लिए चरम अवस्था क्या है? नित्य लीला की प्राप्ति या प्रत्यापत्ति. प्रत्यापत्ति यानी भूतल पे भी हम सेवा और शरणागति के लिए आए और लौट के फिर हम अपने मूल स्थान पे पहुंच जाएं, वाको नाम है प्रत्यापत्ति. प्रत्यापत्ति इज इक्वल टू वापसी, लौटना, वाको नाम है प्रत्यापत्ति. अपने वार्तान में आवे ना कि ये सारे के सारे जीव आते वो नित्य लीला में सु आए और श्री महाप्रभु और श्री गुसाई जी की कृपा सु फिर कहां गए? नित्य लीला में गए ना. और उनने भूतल पे भी क्या अनुभव कियो? नित्य लीला. नित्य लीला सु आए, निरोध की अनुभूति करी और नित्य लीला में चले गए, या को नाम है प्रत्यापत्ति. क्या लगे? तो मोक्ष कहो, अपवर्ग कहो, मुक्ति कहो, एटसेट्रा एटसेट्रा, या अमृत कहो, बात एक ही है. तो अर्थ रूपी अमृत वर्षण के द्वारा, अपनो शब्द का चल रहे है, अर्थामृत वर्षण ही. अर्थ यानी श्री महाप्रभु की वाणी को जो अर्थ हमने जान लियो, वो अर्थ जान लेनो भी हमारे लिए मोक्ष हो गयो. मैं ये बात कहना चाह रहा हूं, या कुछ समझियो हृदय की आस्था के सहित. श्री महाप्रभु की वाणी को अर्थ समझ लेनो भी जीवात्मा के लिए मोक्ष है. पुष्टि जीव के लिए यासु बड़ी मुक्ति कोई भी नहीं है कि वो श्री महाप्रभु की वाणी को अर्थ जाने. अर्थ ही अमृत है. अर्थ एव अमृतम, अर्थामृतम. वो अर्थ ही मोक्ष है. हमारे लिए वो वाणी जान ले रही, वो वाणी सच्चे अर्थ में हमने जान लीनी, वाके बाद अगर मोक्ष जैसी कोई तुम्हारी अंदर कामना है तो धिक्कार है अपनी तकदीर. वो वाणी हमने जान लीनी पर्याप्त, वो वही हमारा निश्चय है, वही हमारा मोक्ष है. श्री महाप्रभु की वाणी को जान लेनो, यासु बड़ी नित्य लीला की दिग्दर्शन और क्या है, यासु ज्यादा बड़े नित्य लीला की प्राप्ति क्या हो सके आज या भूतल पे. और हमारी अस्मद आदि जैसी इनकी अवस्था में अगर हम श्री महाप्रभु की वाणी को अर्थ जान गए तो वो नित्य लीला को ही हमको लाभ है, वो नित्य लीला को ही फल हमको मिल रहे हो. क्यों? क्योंकि या लोक में या भूतल पे वो बात ये श्री महाप्रभु की वाणी को जान करके, और अगर नित्य लीला तक पहुंचाने वालों कोई यान है तो वो यान केवल श्री महाप्रभु की वाणी को अर्थ है. वह वाणी के अर्थ के सिवाय कोई यान नहीं है. अपन
अपन को अगर बिठा के ले जाएगा तो वो अर्थ बिठा के ले जाएगा। हमारा वो जंबो जेट है जो श्री महाप्रभु की वाणी का अर्थ है, वो हमको वो ही मोक्ष का रूप है। और हमारा पुष्टि जीव को जो मोक्ष का स्थल है, नित्य लीला स्थली, वहां तक ले जाने वाला भी वही है। तो ऐसे अर्थ रूपी अमृत की, यानी जो सुधा पीयूष जाको पी के हम अमर हो जाएंगे, ऐसी वर्षासु, और जो अर्थहीन है हमको मोक्ष, अर्थ के रूप में ही हमको मोक्ष मिल गया है, निश्रेय मिल गया है वा के रूप में। या लिए मैंने शब्दकोश दियो पंडित जी है कि यह अर्थ में अपनो घटन नहीं कर रहे हो, कोशकार कह रहे हैं। तो अमृत रूप, तो ध्यान है ना, अर्थ को, अर्थामृत के दो अर्थ भाई। एक तो अर्थ रूपी पीयूष सुधा को वर्षण के जाको पान करके कर्णसु हम अमर हो जाएंगे, एक बात। और दूसरी बात के ये अर्थ हम जो समझ रहे हैं वही हमारी नित्य लीला की प्राप्ति है, वही हमारे नित्य लीला को परम महोत्सव है। ये दो रूप, ये अर्थामृत वर्षा के द्वारा पुमर्थादिगत भ्रांति तापह। अब यह अर्थ को, शब्द को समझ लो, पुमर्थादिगत। देखो पुमर्थ कहो या बाकी सामने इज इक्वल टू करके लिख लो पुरुषार्थ। पुमर्थ या पुरुषार्थ बात एक ही है। लिखे ना, पुमर्थ कहो के पुरुषार्थ कहो या मनुष्य की संपूर्ण कामना कहो, तीनों बात एक है। अब कामना शब्द और बढ़ा दो। तुम सबन को है ना बच्चा की तरह एक एक उंगली करके चढ़ाना पड़े, एक एक सीटी। तो पुमर्थ, पुरुषार्थ या कामना, तीनों बातें। क्योंकि मनुष्य कभी कामना के बगैर रह नहीं सके। कभी बैठ के एकाध 2 मिनट बिल्कुल विचार रहित रहने को प्रयास करो, रह नहीं सके मनुष्य। या लिए ये बात मैं नहीं कह रहे हूं, ये बात भगवान कह रहे कि नहीं कश्चित क्षणमपि जातु तिष्ठति अकर्मकृत। शारीरिक, मानसिक या वाणी की चेष्टा किए बगैर हम रह नहीं सके, प्राणी रह नहीं सके। प्रश्न ये है कि अगर हम बिना विचारण के या कामना के नहीं रह सके तो हमको कौन से प्रकार की कामना करनी चाहिए। या विषय को जो भ्रांति है, जो भ्रमणा है कि आ रीते विचारिए, આવી કામનાઓ રાખવી જોઈએ કે આ પ્રમાણેની કામનાઓ કરવી જોઈએ, અથવા તો આ પ્રકારની કામનાઓ કરવી જોઈએ, આવી મનુષ્યના માટે જે યોગ્ય અને અયોગ્ય કામનાઓનો વિભાજન છે, એ તમામ યોગ્ય અને અયોગ્ય કામના કે ઈચ્છાઓના વિભાજનની બાબતમાં જે ભ્રમણાઓ આપણને થઈ રહી છે, હજાર માણસો હજાર જાતની વાત કરી રહ્યા છે અને આપણે દિંગમૂળ થઈ ગયા છીએ, એકદમ ભ્રમિત થઈ ગયું ચિત્ત આપણું। એ ભ્રમણાના કારણે જે તાપ, અત્યંત આપણને કષ્ટ થઈ રહ્યો છે, ક્લેશ થઈ રહ્યો છે, એ ક્લેશને દૂર કરનારી શ્રી મહાપ્રભુની વાણી છે। પુમાર્થાદિગત, પુમર્થ આદિ એટલે પુરુષાર્થ વગેરે જે કાંઈ પણ મનુષ્ય સંબંધી બાબતો છે એનામાં, એ બાબતમાં જે ભ્રમણાઓ છે મનુષ્યને, એ ભ્રમણાઓના કારણે જે એને તાપ થઈ રહ્યો છે, જે એને કષ્ટ થઈ રહ્યો છે, એ તાપને દૂર કરનારી વાણી। પુમર્થાદિગત ભ્રાંતિ તાપ, આટલી વાત આવી ગઈ ને। પુમર્થ એટલે પુરુષાર્થ ઇત્યાદિની બાબતમાં જે આપણને ભ્રમણા અને ભ્રમણાથી જે કષ્ટ થઈ રહ્યો છે, જે આપણને કન્ફ્યુઝન થઈ રહ્યું છે, એ ભ્રમણાથી જે આપણને માનસિક ક્લેશ થઈ રહ્યો છે, ત્રાસ થઈ રહ્યો છે, તે તાપને
દૂર કરનારી એ વાણી છે શ્રી મહાપ્રભુ. ઠીક છે ને. હવે યાભીર નિવારિત, જે વાણી, એ યાભીર પણ બહુવચન છે, કેમ કે ઉપર પણ વાચઃ બહુવચન આવ્યું છે ને. મેં તમને કહ્યું વાણીનો જે શબ્દ ઉપર આવ્યો છે શ્રીમદ આચાર્ય વાચઃ, એ એક વચન નથી, બહુવચન છે. એટલે યાભીર એમાં પણ બહુવચન કરીને કહ્યું છે કે જે વચનો દ્વારા, જે વચનો વડે, કેવા વચન કે જે વચનોથી અર્થરૂપી અમૃત આપણા ઉપર વર્ષા થઈ રહી છે. જે વચનોથી અર્થરૂપી અમૃતનું વર્ષણ થઈ રહ્યું છે આપણા ઉપર, અને એ અમૃતરૂપી વર્ષણથી આપણો જે ભ્રમણાનો તાપ છે, જે ભ્રમથી જે આપણે દિંગમૂળ થઈ ગયા છીએ, જે આપણને અનેક જાતના વિચારોની ભ્રમણા થઈ રહી છે, એ ભ્રમણાથી જે કષ્ટ છે, એ કષ્ટનું નિવારણ કરનારી એ જે વાણી છે, ભ્રમણાને દૂર કરનારા જે વચન છે, એ વચનો શ્રી મહાપ્રભુના એ તમામ વચન ખૂબ ઉત્કૃષ્ટતાથી વિરાજે છે, અને તેનો અનેક પ્રકારથી જય જયકાર હોજો. થઈ જ રહ્યું છે ને, કોને નથી. के लिए बैठे हैं और फिर श्री महाप्रभु और गुसाई बाबा पधारे और उनको रक्षण किया है. जो आदमी अपने जीवन से इतना संत्रस्त हो जाएगा तब जाकर के आत्महत्या करने बैठे, नहीं तो नहीं बैठे. आप वार्तान के प्रसंग देखो, ये तो अपन देहात्मवादी हो गए हैं, अपन इतने स्थूल अपने इंद्रिय भोगवादी हो गए हैं कि अपन को इंद्रिय भोग के सामने अपन को या आत्मा को कष्ट समझ में नहीं आ रहे हो, और अपन को ये समझ में नहीं आ रहे हो कि अगर इतनी स्थूल अवस्था में ही कोई दिन प्राण चले गए तो ये जीवन मरण को चक्र छूटने वाला नहीं है. प्रश्न वहां है, बात दृष्टि से ये बात कही जा रही है कि जिन ऐसी अमृत अर्थ की अमृत वर्षा करने वाली उन वाणी को जय जयकार होवे, कि जिन वाणी के अर्थामृत वर्षण के द्वारा मनुष्य को, प्राणी को जो पुरुषार्थ विषयक जो वकी वह भ्रमणा है, पुरुषार्थ विषयक जो घोर अज्ञान है, जो पुरुषार्थ विषयक घोर पशुता है, वह को दूर करके और परम फल की प्राप्ति की जहां पुरुषार्थ की बात श्री महाप्रभु समझा दे रहे हैं, वो समझाने वाले श्री महाप्रभु की उन अर्थामृत को वर्षण करने वाली वाणी को जय जयकार. ठीक है, चले आगे. तो अपन को मंगलाचरण हो गया. जयंती श्रीमदाचार्य वाचो अर्थामृत वर्षण ही पुमर्थादिगत भ्रांति तापो याभिर निवारित. ये 3 बज गए क्या? अभी 3 बज रहे हैं ना. बस कोई ने 4 कही तो मेरे ऐसे कह मत दीजिए. अभी अब देखो, जब मंगलाचरण अपना हो गयो, अब यह ग्रंथ को नाम क्या है? बालबोधन. अब तुम्हारो दूसरो प्रश्न निकालो. और नीचे सु 8वीं पंक्ति उठाओ. मैं 5 मिनट में विषय पूरा करूंगा. बिल्कुल. अब तुम्हारे ध्यान जो है ना, वो ध्यान की ग्राफिक लाइन तुम्हारी थोड़ी नीचे आ रही है, थोड़ा प्रयास से ऊपर उठाओ. एक 10 मिनट बहुत धीरज से संतोष रखो.